આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આ સાઈડ ઉપર આવી છે કેરીઓ, તો કેરીઓની ગાડી બતાવી દઉં તમને, જોઈ લો. આ કેરીઓની ગાડી છે અને ડ્રાઈવર છે કેરીના ગાડીના. તો હવે ઉતારીએ થોડી ઘણી કેરીઓ ખાવા માટે, બરાબર. બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, બરાબર. તો કેરીઓ ઉતારીને આવી ગયા અમે ઓફિસમાં અમારી, ને હવે લઈ જાઉં ઘરે. તો ઘરે લઈ જઈએ પછી આમાંથી રસ નીકળે છે, શું નીકળે છે કે ખાવાની એ ચેક કરીશું, બરાબર. અત્યારે પંપે કોઈ ચેક કરતા નહીં. વાગ્યા છે 4 અને 12 આવી ચા. તો આપણે ચા પીવા જઈએ. અને હા મિત્રો, આજ બ્લોગ રહ્યો લોબો નહીં થાય 2 દાડા, કેમ કે નોકરી હોય છે દાડાની, અને 7 તારીખ બધી નોકરી છે. તો ચા પીવા જઈએ. આપણે ચા લઈને આવ્યો હા, તો ચા પી દઈએ, બરાબર. ચાલે ગયું એવી કાઢે લે તું કાઢે, હું બાયણ બંધ કરતા. તો બ્લોગ 7 તારીખ સુધી ટૂંકા આવશે અને 7 તારીખ પછી બ્લોગ આવશે, જેમ કે 7 તારીખથી આખો દિવસની નોકરી હોય છે અને 8 તારીખે જવાનું છે આપણે લગ્નમાં. તો લગ્નમાં વિડીયો બ્લોગ બનાવશું, બરાબર. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો જોડાયેલા. તો આપણે હવે ચા પીને આવતા રહ્યા અંદર, અને પેલી કેરીઓ હતી એમાં ઓનો પાક છે ચા લઈને આવીનો. તો આપણે 2 કેરી ના આવે છે, 2 કેરી આપણે લઈ જાઉં. પાછળથી ઉતારી એ ચોકણ મિલી ખબર નહીં, પણ વધારે ઉતારી રહી છે પિલરે, બીજો પિલર હોય નહીં. તો એ કેરીઓ લઈ જવાની, તો રસ બની જાય, બરાબર. તો કેરીઓ જેટલી લાવે છે આપણે જોઈ લઈએ અને તમને પણ બતાવી દઈએ. કેરીઓ ખાસી બધી લાવ્યા છે, કેરીનો રસ નીકળે એટલી. તો એનો પાક પડી ગયો અને મારા પાકમાં આટલી આવી, જોઈ લેજો. બંધેલું બસકું પડ્યો એટલી મારા પાકમાં આવી કેરીઓ. તો હવે આપણે બાઇકનું મૂકી દીધું, બરાબર, અને ઘરે લઈ જાઓ. વાગ્યા 8 ને એક વાત કે ભૂલી જાય તમને કે કામનો નાચનો બ્લોગ બંને ભેગો આવશે, કારણ કે પાર્કરમાં કોમ્પેક્ટમાં ડિસ્પેન્સરમાં બી સાઈડની નોચલ હતી લીકેજ, તો રિકોચ કરવામાં ડિસ્પેન્સરનું મેન્ટેનન્સ હતું, એટલા માટે ચાલુ થઈ ગયું. અત્યારે જોડે પાયેલો, તો આપણે ઘેર જઈએ, કન્ટિન્યુ બ્લોગ કરશું, બરાબર. વાવાઝોડું આવ્યું તે ઉથલ પુથલ થઈ ગયું, જોઈ લો. અને કોક પતરું છે એ પકડ હા, તો દરવાજો આપણે બંધ કરી દઈએ. પછી ના પતરું રહ્યું હાર્યું ખરા. ઊંચું થઈ ગયું અને તૂટી ગયું લાગે હા, એટલે પતરું ખખડા, તો પતરું આપણે બાંધી દઈએ, બરાબર. પછી કન્ટિન્યુ બ્લોગ કરીએ. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો રાત્રે મોડું થઈ ગયું હતું અને વાવાઝોડું બહુ હતું, એટલે કેમેરો ચાલુ નહોતો કર્યો અને અત્યારે વહેલા ચાલુ કર્યો. તો સવારના જય માતાજી, ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો હવે કન્ટિન્યુ બ્લોગ ચાલુ રહ્યા. આખો દિવસનો જે પણ રૂટિન હશે એ બતાવવામાં આવશે. અને કારણ કે રાત્રે વરસાદ બહુ હતો, પલળી ગયા હતા, અને ત્યારથી નાહ્યા ધોયા અને તારા ફેરથી નાહ્યા અને બ્લોગ ચાલુ કર્યો. એ રસ્તામાં આવીને ચાલુ કર્યો, જોઈ તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો જોડાયેલા, બરાબર. વાગ્યા છે 8:30 અને મારે એક કોમ આવી ગયો ડિસ્પેન્સરનું. એ કોમ્પેક્ટ ડિસ્પેન્સરનું મીટર 0 થઈ ગયું, કારણ કે રાતે વરસાદ પડ્યો હતો એટલા માટે પલળી હોય, તો ડિસ્પેન્સર 0 થઈ ગયું મીટર, એક સાઈડનું બી સાઈડનું. એટલે કાલ કમ્પ્લેન નોંધાવી હતી, લીકેજ હતું એના માટે. તે આજ હતું 0 થઈ ગયું મીટર. તો એના ટેકનિશિયન આવ્યા છે મુકેશભાઈ. તો મુકેશભાઈ વોચ કરી, તો આપણે એમના જોડે ઊભા રહીએ, બરાબર. અને પછી કન્ટિન્યુ કેમેરો ચાલુ કરીએ. તો વાગ્યા છે 2 અને આપણે જમી લીધું. જમી અને ઘડીક આરામ કરીએ, કારણ કે કોમ્પ્રેશન મેન્ટેનન્સ છે, એટલે ટેકનિશિયલ આવી છે. ટેકનિશિયલ છે રાતે હોટલે, તો રાતે હોટલે ફિલર લેવા જાય હા. ફિલર લઈને આવે એટલે કોમ્પ્રેશન મેન્ટેનન્સ ચાલુ કરીએ. તો ત્યાર સુધી આપણે આરામ કરીએ, લઈને આવી નીકળ્યા. તો પછી આપણે મેન્ટેનન્સ પટા ને એટલે કન્ટિન્યુ બ્લોગ ચાલુ કરીએ, બરાબર.